વાપીમાં ગુસ્સે ભરાયેલ માતાએ માસૂમ પુત્રીને ઉંદરની દવા પીવડાવતા આજીવન કેદનો ચુકાદો। વાપીના લવાછા વિસ્તારમાં રહેતી 3 સંતાનની માતાએ પોતાની નાની પુત્રીને દવા પીવડાવી લીધી હતી। વાપીના લવાછા વિસ્તારમાં રહેતી માયાદેવી રાજીવકુમાર પાલે પોતાની 3 વર્ષની માસૂમ બાળકીને ઉંદર મારવાની દવા પીવડાવી પોતે દોરી લઈ રૂમમાં જતી રહી હતી। તેણીને રૂમમાં જતી જોઈ તેની બીજી બાળકીએ પિતાને કહ્યું હતું, ત્યારે પિતાએ દરવાજો તોડી અંદર જોતા માયાદેવી દોરી વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી હતી। જોકે જીવિત હોય તેણે તેને બચાવી લીધી હતી। ત્યારે માયાદેવીએ જણાવ્યું હતું કે તેની પુત્રીને ઝેરી દવા પીવડાવી છે, તેણીને પણ બચાવી લો, પરંતુ તેની 3 વર્ષની પુત્રી બચી શકી ન હતી, જેના પગલે પોલીસે માયાદેવી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં માયાદેવીએ પોતાની માનસિક સ્થિતિ બરાબર ન હોય, પોતે મરવા જઈ રહી હોવાનું અને પુત્રીને પણ સાથે લઈ જતી હોવાની સુસાઇડ નોટ લખી હતી, જેની સામે કોર્ટમાં કેસ ચાલતા તેના પતિએ જુબાની બદલી કાઢી હતી। તેમ છતાંય પુરાવાના આધારે જજે તેણીની હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો। આ કેસમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી જજ HN વકીલે આરોપીને આજીવન કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।